જંબુસર નગરપાલિકા એસએન્ડઆઈસી હાઈસ્કૂલમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવાની સાયકલ કોઈ કારણોસર ફાળવવામાં નહીં આવતા આજે આ સાયકલો ભંગાર બની છે। જંબુસર નગરપાલિકાની એસએન્ડઆઈસી હાઈસ્કૂલમાં 2023ની શાળા પ્રવેશ ઉત્સવની સાયકલોમાં ઘાસચારો ઉગી નીકળ્યો છે। ટીએનએન ન્યૂઝ દ્વારા 1 વર્ષ પહેલા સાયકલો બાબતે સરકારી તંત્રના કાન અને આંખ ખોલવાની કોશિશ કરી હતી, પણ તંત્ર ખુલ્લી આંખે તમાશો જોઈ રહી છે અને કાન પણ બંધ કરી દીધા છે। પ્રશાસન ફક્ત મોટા તાયફા કરી રહી હોય તેવા દ્રશ્ય જંબુસરમાં જોવા મળ્યા છે। આજે 1000 કરતાં પણ વધુ સાયકલોનો ખડકલો જોવા મળ્યો છે। આ બધી સાયકલો જંબુસરમાં તો આવી, પરંતુ જે તે વિદ્યાર્થીઓને કેમ ન પહોંચી તે પણ એક સવાલ છે। તેવા સમયે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને સાયકલ આપવામાં આવે, જેથી કરીને તેમને ચાલીને અભ્યાસ કરવા માટે મુશ્કેલી ન થાય। તંત્રની ઉપેક્ષા જોતા તંત્રને તે કમિશનમાં રસ હોય તેમ લાગી રહ્યું છે। 2023ની સાયકલ હાલ મંજુસર એસએન્ડઆઈસી નગરપાલિકા હાઈસ્કૂલમાં કટાઈને ધૂળ ખાઈ રહી છે, તેમજ સાયકલો ઉપર જંગલી ઝાડ પણ ઉગી નીકળ્યા છે। ત્યારે તંત્ર જવાબદાર લોકો પર પગલાં ભરી સસ્પેન્ડ કરે અને જરૂરિયાત વિદ્યાર્થીઓને સાયકલ ફાળવે તેવી માંગ ઉઠી છે। હજારો સાયકલો જે ઝાડવા ઉગી ગયા છે અને લાખોની ગ્રાન્ટો ફાળવ્યા પછી પણ જે અરજદારોને જે લાભાર્થીઓને આજ દિન સુધી લાભ મળ્યો નથી। અને આ સાયકલો લાખો રૂપિયાના ખર્ચે એજન્સી દ્વારા જે આપવામાં આવે છે, પણ સરકાર દ્વારા માત્ર ને માત્ર તાયફા કરે છે અને તાયફાઓ કર્યા પછી માત્ર કાગળ પર જ પૈસાનું ફાળવણી ગ્રાન્ટો વપરાઈ જાય છે અને લાભાર્થીઓને લાભથી વંચિત રાખવામાં આવે છે। એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર આજે જે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને આની પાસે સરકાર રિકવરી કરે એવી અમારી માંગણી છે। આપણે જંબુસર એસએન્ડઆઈસી હાઈસ્કૂલે ઊભા છે। આજનો વિદ્યાર્થી એ આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે સરકાર પ્રશાસન તંત્ર દ્વારા ખાલી ફક્ત ટાઈફા જ કરવામાં આવે છે તે અહીંયા આગળ દેખાઈ રહેલું છે। જ્યારે પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હોય છે, તેમ છતાં આ પ્રશાસન તંત્ર અને જિલ્લા શિક્ષણ ખાતું એ સદંતર નિષ્ફળ ગયેલું હોય, તેમજ તેમને ફક્ત સાયકલ ખરીદ અને વેચાણના કમિશનની ટકાવારીની પડેલી હોય તેવું અહીંયા ચોક્કસપણે દેખાઈ રહેલું છે। તમે જોઈ શકો છો કે અહીંયા આગળ અસંખ્ય સાયકલો ધૂળ ખાઈ છે, કટાઈ ગઈ છે, આની ઉપર જંગલી એવા વનસ્પતિ પણ ઉગી ગયેલી છે। તો અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માગીએ છીએ કે વહેલી તકે આની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમજ જે કંઈ જવાબદાર અધિકારીઓ હોય તેમની પર પગલાં ભરવામાં આવે, તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી જે જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓ છે તેમને આ સાયકલ મળી રહે। તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ કહેવા માગીએ છીએ કે અહીંયા જે સાયકલો છે તેમાં 100% અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, વિદ્યાર્થીઓને સાયકલ નથી મળી, તો તમારા તરફથી પણ પ્રશાસન તંત્ર પર પગલાં ભરવામાં આવે, તેમજ જવાબદારને સસ્પેન્ડ કરીને જે જરૂરિયાત પ્રમાણેના વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા સાયકલ આપવામાં આવે, કારણ કે ગામડાઓમાં પણ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રહેલા છે। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।